હલો યુટ્યુબ ફેમિલી, તમારા માટે હું તમારો ભાઈ યુટ્યુબમાં નવો બ્લોગ લઈને આવી ગયો છું. અને આપણે બ્લોગની શરૂઆત કરવી છે શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર ધામથી. આખો બ્લોગ આપણે કષ્ટભંજન દેવ સાળંગપુર ધામનો બનાવ્યો છે, જ્યાં સ્વયંભૂ હનુમાનજી મહારાજ બિરાજમાન છે. જય શ્રી રામ અને કોમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખવાનું ભૂલતા નહીં. તમારા માટે હું આ બ્લોગ લઈને આવ્યો છું. હું અહીંયા દર્શન કરવા આવ્યો છું અને તમને પણ દર્શન કરાવીશ. અને પૂરેપૂરો આખો બ્લોગ જોજો મિત્રો અને મને સપોર્ટ કરજો. હું તમારો ભાઈ છું વિપુલ સાવલિયા. અને કોમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખવાનું ભૂલતા નહીં. અને મારી આ ચેનલ વિપુલ સાવલિયાને સપોર્ટ કરતા રહેજો. તો હાલો આપણે હારે પૂરેપૂરો બ્લોગ જોવા માટે અને તમને પણ હનુમાનજીના દર્શન કરાવું. તો આપણે સવારમાં જો 10 વાગી ગયા છે અને 10 વાગ્યામાં આપણે હનુમાનજી મહારાજના દર્શન કરવા આવી ગયા છે શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર ધામ. તો અહીંયા આપણે સવારમાં જઈને આપણે જો હનુમાનજી દાદાની જે આપણે કિંગ ઓફ સાળંગપુર કહેવાય ને એવા દર્શન કરવા આપણે પૂગી ગયા છીએ. તમને પણ દર્શન કરાવું અને પછી હું તમને લઈ જાય મંદિરમાં, જ્યાં સ્વયંભૂ બિરાજમાન છે શ્રી હનુમાનજી મહારાજ. જેનો આપણે દર્શન કરવીને તો આપણું બધા પાપ ધોવાઈ જાય એવી આપણી મૂર્તિ હનુમાનજી મહારાજની બિરાજમાન છે મંદિરમાં. જે આપણી પાછળ બતાવો, આ છે મંદિર, ત્યાં આપણે જવાનું છે, ત્યાં પણ આપણે લઈ જાઉં. તો ચાલો હવે અમારા બ્લોગમાં શરૂઆતથી આપણે હનુમાનજી મહારાજના દર્શન કરશું અને તમને પણ કરાવું. ચાલો મારે હારે થઈ જાવ તૈયાર. આ બ્લોગની શરૂઆત આપણે અહીંથી કરશું અને આપણે પૂરો પણ અહીંથી કરશું. જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. તો હાલો મિત્રો, યુટ્યુબમાં મારા બ્લોગમાં બધાનું સ્વાગત છે. પ્રથમ તો આપણે આ બ્લોગની શરૂઆત કરશું દાદાના દર્શનથી. જે આપણે કષ્ટભંજન દેવ સાળંગપુર ધામ આવ્યા છીએ દર્શન કરવા. તો દાદાના દર્શન સાથે જો હવે આપણે મંદિરમાં આવી ગયા છીએ. તો જય કષ્ટભંજન દેવ, જય સાળંગપુર ધામ. અને હા મિત્રો, તમને હું બતાવી દઉં, આ મંદિરનો આગળનું ગ્રાઉન્ડ છે, જ્યાં હજારો ભાવિ ભક્તો દર્શન કરવા આવે છે. એવું આ દાદાનું સ્થાનક છે, જ્યાં સ્વયંભૂ દાદા બિરાજમાન છે. અને તમે ગમે એવું કષ્ટ લઈને આવો ને, તમારું બધું કષ્ટ દૂર કરે શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર ધામ. એવા અહીંયા હાજરા હજુર દાદા બિરાજમાન છે. અને આમ જો હજારો ભાવિ ભક્તો અહીંયા દર્શનના લાભ લે છે. તો ચાલો હવે આગળ હું તમને બતાવું કે આગળનું જે પ્રસાદીનું પણ વ્યવસ્થા સારી છે. અને મંદિરની અંદર જઈને આપણે દાદાના પણ દર્શન કરીશું. તો ચાલો મારી હારે થઈ જાવ તૈયાર. જો આ છે ભોજનાલય અને આ દાદાનું મંદિર છે, જે મેન સ્થાનક મેન મંદિર છે. અને અહીંયા આપણે જે પ્રસાદી લઈ જવાનું ને, આ હોસ્ટેલ છે અને રહેવા કરવા માટે વ્યવસ્થા પણ છે. તો પ્રથમ તો આપણે જો આ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જોઈશું ને, તો દાદાની જે ભવ્ય મૂર્તિ છે ને, એ એક્ઝેક્ટ દેખાશે. બધા આ બ્લોગમાં બતાવતા ન હોય, આપણે બતાવી દેવી છે. આપણે આ બ્લોગમાં ચાલુ કર્યું તો આપણે એ જોયું કે મંદિરની બાજુમાં એક્ઝેક્ટ મૂર્તિ દેખાય છે. અને આ છે ભોજનાલય, ત્યાં પણ આપણે જવાનું છે. પણ હાલો તો આપણે પહેલાં કરી લેવું દાદાના દર્શન. તો બોલો જય કષ્ટભંજન દેવ, જય સાળંગપુર ધામ. તો યુટ્યુબમાં તમામ મિત્રોને આપણે જણાવી દેવી, આપણે સવારમાં વહેલા આવ્યા હતા એટલે દર્શન સારા એવા થઈ ગયા છે. અને તમારા માટે મેં જો આ બ્લોગમાં પણ દર્શન કરવા માટે વિડીયો લઈ લીધો છે. જો કે વહેલા આવો એટલે તમને વિડીયો લેવા મળે છે. પછી ગળદી થાય તો ન મળે. અત્યારમાં ગળદી નથી એટલે મેં આપણે શૂટ કર્યું છે દાદાના દર્શન તમને ભાવિ ભક્તોને કરાવવા માટે. તો મનમાં લઈ લેજો શ્રી કષ્ટભંજન દેવ દાદાનું નામ, જ્યાં સ્વયંભૂ બિરાજમાન છે. તમારું ગમે એવું કષ્ટ હશે ને તો એ દૂર કરી દેશે. અને હવે આપણે આવશું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. હવેલી કહો કે મંદિર કહો, આમ તમે જુઓ. તો મિત્રો ચાલો દાદાના દર્શન કર્યા બાદ હવે આપણે જાવું આ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, જ્યાં સ્વામિનારાયણ દાદાના આપણે દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું. સરસ મજાનું કષ્ટભંજન દેવ સ્થાનકની બાજુમાં જ સ્વામિનારાયણ ભગવાનનું એવું સરસ મજાનું ધામ પણ
દર્શન આપણે કરાવશું તમને બધાને. ચાલો તો યુટ્યુબમાં મારી આ ચેનલને લાઈક સપોર્ટ કરતા રહેજો અને આખો વિડીયો જોજો. શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર ધામનો આપણે વિડીયો બનાવ્યો છે. તો ચાલો હવે આ છે કષ્ટભંજન દેવનું મંદિર ને એની એક્ઝેક્ટ બાજુમાં સ્વામિનારાયણ બાપાનું પણ મંદિર આવેલું છે. આ અંદર ઉપરથી ગ્રાઉન્ડનું બતાવી દઉં છું. ચાલો આપણે અંદર જાઉં. ત્યાં સુધી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક શેર કરતા રહેજો અને કોમેન્ટમાં જય હનુમાનજી મહારાજ કષ્ટભંજન દેવ લખતા રહેજો. ચાલો હવે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીશું. તો જય બોલો પ્રેમથી જય સ્વામિનારાયણ ભગવાન. સવારમાં વહેલા આવવાનું ફાયદો એ મળે કે આપણને દર્શન પણ સારા એવા થાય અને તમારે વિડીયોનું શૂટિંગ પણ થાય. તો મિત્રો આપણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા બાદ આપણે મંદિરની બહાર આવી ગયા છીએ અને આ સ્ટોર રૂમ પણ છે, ત્યાં પણ પહેલાં જવાનું છે. આ છે ભોજનાલય. તો હલો મિત્રો, તમને આ બ્લોગ કેવો લાગે છે આખો બ્લોગ જોજો અને તમને આ શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર ધામ હું આવ્યો છું દર્શન કરવા અને તમને બધાને દર્શન કરાવવા માટે આજે વહેલો આવી ગયો છું. એટલે શૂટ કરવાની સારી મજા આવશે. અને આવજો, આ દાદાનું આપણે શ્રીફળ વધેરવા માટે અંદર નાખીને તો શ્રીફળ વધેરેલું બહાર આવશે હાથમાં. જો આવી ગયું, આ છોકરાએ નાખ્યું બહાર આવી ગયું. તો આ પણ હું તમને દર્શન કરાવું છું. અહીંયા આવો, અવશ્ય પધારો તો આ દર્શનનો લાભ લેવાનું ચૂકતા નહીં. તો ચાલો હવે આપણે આગળ વધીશું અને આ સ્વામિનારાયણ ભગવાનના મંદિરના આપણે દર્શન તમને વિડીયો લઈ લીધો છે તો દર્શન કરી લેજો. આ અંદર તો મિત્રો આ સ્વામિનારાયણ ભગવાનના મેં તો દર્શન કરી લીધા છે અને તમે દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ ભગવાન લખવાનું ભૂલતા નહીં. અને આ છે સ્ટોર, જે અંદર આવતા ભોજનાલયની એક્ઝેક્ટ બાજુમાં છે સ્ટોર, જેમાં તમામ વસ્તુ મળી રહે છે. તો હલો દોસ્તો, આપણે જો અંદર આવી ગયા છીએ અને સ્ટોરમાં શું શું મળે છે તમને બતાવીશું. તો ચાલો આપણે પ્રથમ તો અહીંથી આપણે શરૂઆત કરીશું. તો જો આ ફૂલ હાર ને મૂર્તિ, છબી, દાદાનું જે છબી છે તે હાર ને એવું તમામ વસ્તુ આપણે ઘરે લઈ જવા માટે અહીંયા મળે છે. જેમ કે આ ટી શર્ટ પણ છે અને તમામ વસ્તુ એટલે કે હાથમાં પહેરવાનું અને માળા તથા અવનવી દાદાની વસ્તુ તમામ અહીંયા મળી રહે છે. અને તમારે કિચનમાં ચાવી અને આ જે મૂર્તિ છે હનુમાન દાદાની જે મૂર્તિ છે તે પણ અહીંયા મળી રહે છે. તો હલો દોસ્તો, જો આ મૂર્તિ અહીંયા હનુમાન દાદાની મળી રહે છે અને બધું રિઝનેબલ ભાવમાં પણ મળે છે. અને આ જો બહાર જે આપણે ગેટ પાસે જે દાદાનું આ 5,000 રૂપિયાની કિંગ ઓફ સાળંગપુર દાદાની મૂર્તિ છે અને આ છે બાજુમાં છે ને 12,000 રૂપિયાની. તો આપણે સ્ટોરમાં અંદર પણ આવી ગયા છીએ. કેમ કે તમને જણાવી દો, તમે અહીંયા આવો, તમારે કદાચ વસ્તુ લેવી હોય તો આમાંથી તમે આવીને લઈ શકો છો. તો ચાલો હવે આગળ વધીશું આપણે. હવે જાઓ આપણે ભોજનાલયમાં. તો આ બધી વસ્તુ મેં શૂટિંગમાં લીધું છે. કેમ કે તમે અહીંયા આવો તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. તમારે જે વસ્તુ જોતી હોય અહીંથી મળી જશે. તો ચાલો હવે આપણે જઈશું ભોજનાલયમાં. ભોજનાલયમાં જઈએ એટલે અહીંયા છે ને દાદર ચડવાના નથી, કેમ કે અહીંયા ઇલેક્ટ્રોનિક દાદર છે. જો આ હું ચડી ગયો. હવે અહીંથી આ આપણું ઉપર ચડી ગયા. હવે આ નીચે તમે જોઈ શકો છો. હવે આપણે જો ભોજનાલયમાં ઉપર આવી ગયા છીએ અને ઉપરથી હું કાંઈક શૂટિંગ મેં ઉતાર્યું છે અને નીચેના ગ્રાઉન્ડનું પણ શૂટિંગ બતાવી દઉં હું તમને. આ જુઓ, તમે જોઈ શકો છો મારા બ્લોગમાં. મારી આ ચેનલને સપોર્ટ કરતા રહેજો. હું અવનવા સારામાં સારા વિડીયો તમારા માટે ભક્તિભાવના લાવ્યા રાખીશ. તો ચાલો હવે ભોજનાલયમાં આપણે અંદર આગળ વધીશું. તો જો અહીંયા વ્યવસ્થા એવી સારી છે
કે લાઇનમાં જ આપણે ચાલવાનું હોય છે અને એના માટે જો સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. એટલે કદાચ આપણે તો અત્યારમાં વહેલા હોય મોડા હોય કે જે હોય તે શનિવાર હોય કે કોઈ પણ વાર હોય એને વ્યવસ્થા બહુ સારી છે. કેમ કે તમે અંદર આગળ ચાલો અંદર, હું તો અહીંયા આવી ગયો છું 1-2 વાર, અને તમે જો ન આવ્યો હોય તો અવશ્ય આવજો દર્શન કરવા. કેમ કે હજારો માણસો અહીંયા દર્શનનો લાભ પણ લે છે અને પ્રસાદીનો લાભ પણ લે છે. તો અંદર આપણે જો ભોજનાલયમાં આવી ગયા છીએ અંદર, તો અંદર આવતા જો પ્રથમ તો ડીશ અને વાટકો આપણે જાતે લેવાનો છે અને આ બધી વ્યવસ્થા ડાઇનિંગ ટેબલમાં છે. મેં એટલે જ શૂટ કર્યું છે. તમે કદાચ આવો તો ભોજનાલયમાં પ્રસાદ લેવાનું ચૂકતા નહીં. જો આપણે જો વાટકો લઈ લીધો છે, આ વાટકો લઈ લીધો છે અને હવે આપણે લેવું ડીશ. અને પ્રસાદીમાં શું છે એ હું તમને હાલો આગળ બતાવીશ. તો ચાલો હવે આપણે લેવું પ્રસાદી. તો પ્રથમ તો મીઠાઈમાં શીરો છે, 2 શાક હોય છે. આ 2 શાક છે. પ્રસાદીમાં શીરો હોય છે અને દાળ અને રોટલી. તમે ઘર ભૂલી જાઓ ને એવી પ્રસાદી હોય છે જો રોટલી અને દાળ ભાત. તો હવે આપણે આ બ્લોગ અંદર ભોજનાલયનો બનાવ્યો છે કે અહીંયા સરસ મજાની પ્રસાદીની વ્યવસ્થા. હજારો માણસો અહીંયા કદાચ આવે જમવા તો પણ વ્યવસ્થા એવી છે કે ક્યાંય પણ ગર્દી ન હોય અને ટેબલમાં આપણે ડાઇનિંગ ટેબલમાં બેસો ને એવી વ્યવસ્થા છે. અને જુઓ, અમે પ્રસાદીની ડીશ લઈ લીધી છે. ચાલો હવે પ્રસાદી લીધા બાદ હવે આપણે મંદિરના દર્શનમાં હવે ગર્દી વધતી જાય છે. તો હલો મિત્રો, આપણે મંદિરના દર્શન પણ કરી લીધા છે અને પ્રસાદી પણ લઈ લીધી છે. તો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને આ મારો વ્લોગને સપોર્ટ કરજો. અને ચાલો હવે આપણે વ્લોગ પૂરો કરવાનો સમય આવી ગયો છે. તો જય કષ્ટભંજન દેવ. હા તો મિત્રો, તમારા માટે હું લઈને આવ્યો તો આજે સાળંગપુર ધામનો આખો બ્લોગ. અને તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. અને જય હનુમાનજી મહારાજ, જય શ્રી કષ્ટભંજન દેવ, જય સીતારામ, જય માતાજી. આ બ્લોગને આપણે અહીંયા પૂરું કરશું. પણ મારી આ ચેનલને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. તમને આ બ્લોગ કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં જણાવજો. ફરી મળશું નવા બ્લોગ સાથે. આવજો.